અગ્નિએ પોતે પક્ષીનું રૂપ ધારણ કર્યું અને ચાંચથી એ તેજને ગળી ગયા. જેવા અગ્નિએ તેજને ગળ્યું છે, ગળતાની સાથે અગ્નિને પણ રહેવાનું નથી. અગ્નિને થયું હવે હું શું કરું? ચિંતા નાસ્તિ જગત્તાતઃ સર્વં ભદ્રં ભવિષ્યતિ શરણં વ્રજ દેવેશ શંકરસ્ય મહાપ્રભુ. ચિંતા ન કરો. દેવતાઓ બધા કહેવા લાગ્યા કે આ તો ભગવાન શિવજીની લીલા છે. અગ્નિદેવ આમ તેમ ફરવા લાગ્યા. તેજ અગ્નિથી પણ ન ઝીલાણું એટલે અગ્નિએ ઉલટી કરી નાખી, વમન કર્યું. જેવું વમન કર્યું છે, વમન કરતાની સાથે કહે મહેશ શરણમ પ્રન્ના યે જના મનસા મુદા તેસામ જગત વિદાતેના સાવરેણ મહાત્મના. શિવ અને દેવતાઓની વચ્ચે પરસ્પર સંવાદ થયો. એટલામાં તો દેવી પ્રગટ થયા છે. દેવી કહેવા લાગ્યા કે દેવતાઓ, તમે અમને આ વિહાર કાર્યમાં વિઘ્ન પાડ્યું છે. અમે જે વિહાર કરી રહ્યા હતા એમાં તમે વિઘ્ન ઉત્પન્ન કર્યું છે. જેમ આજે ભગવાન શિવજીનું સંપૂર્ણ તેજ મારે ગ્રહણ કરવાનું હોય, એની જગ્યાએ હું એ તેજ ગ્રહણ ન કરી શકી અને તેજ ભૂમિ ગ્રહણ કરી ગઈ. એ તેજ છે, તેજ અગ્નિ ગ્રહણ કરી ગયા. જાઓ, આજથી હું તમને દેવતાઓ શ્રાપ આપું છું, તમે બધા પણ અપુત્રા બનશો. જાઓ દેવતા, તમારે ત્યાં કોઈ દિવસ પુત્ર નહીં થાય. તમારી સ્ત્રીઓ છે એ બધી વાંઝણી રહેશે. આમ દેવતાઓને દેવીએ શ્રાપ આપ્યો અને શ્રાપ આપતાની સાથે જ બધા દેવતાઓ દુઃખી થવા લાગ્યા. શિવ અને શિવા દેવીએ શ્રાપ આપ્યું. રે રે સૂરગણા સર્વે यूयं दृष्ट्वा विशेषतः स्वार्थं साधका नित्यं तदर्थं परदुःखदाः. કહ્યું કે દેવતાઓ, તમે સંપૂર્ણ સ્વાર્થી છો. તમે સદાયને માટે તમે તમારા સ્વાર્થને જ જોવા વાળા છો. તમને ખબર નથી કે શિવ અને શિવા બંને જ્યારે વિહાર કરી રહ્યા હતા ત્યારે વિહારની અંદર તમે વિઘ્ન પાડ્યું છે. અરે વિઘ્ન પાડ્યું એ તો જવા દો, પણ ભગવાનનું સંપૂર્ણ એ તેજ હતું. એ તેજ કોણ ગ્રહણ કરે? તો કહે કે શિવનું તેજ શિવા ગ્રહણ કરે. એની જગ્યાએ તમે આ તેજથી મને વંચિત રાખી છે. આમ કહી અને દેવી ક્રોધે ભરાણા લાલ ઘૂમ આંખો કરી અને દેવીએ દેવતાઓને શ્રાપ આપ્યો છે. નષ્ટમ ચક્રુર્મહદ્વિહારમ વંધ્યા ભવત્વહમ સુરાહ. દેવતાઓ, તમે વંધ્યા થઈ જાઓ, તમારે ત્યાં કોઈ દિવસ સંતાન નહીં જન્મે. આવી રીતે દેવતાઓને બધાને શ્રાપ આપ્યો છે. એટલામાં તો બ્રહ્માજી બોલ્યા છે, ઇત્યુક્ત્વા વિષ્ણુ પ્રમુખાન સુરાન સર્વાન શશાપસા પ્રજ્વલિતિ પ્રકોપેણ શૈલરાજ સુતા શિવા. દેવતાઓને શ્રાપથી અભિભૂત થયા છે. અદ્ય પ્રકૃતિ દેવાનામ વંધ્યામ ભાર્યા ભવિષ્યતિ. તમારી સ્ત્રીઓ બધી વંધ્યા બનશે. દેવતાઓની જેટલી પણ સ્ત્રીઓ છે એ સ્ત્રીઓના ત્યાં ક્યારે પણ સંતાન નહીં જન્મે. આવી રીતે દેવીએ શ્રાપ આપ્યો અને દેવીના શ્રાપ લઈ અને દેવાશ્ચ દુઃખિતા સંતુ નિખિલા મદ વિરોધિનઃ. દેવતાઓ, આજથી તમે મારાથી આગા જાઓ, તમે બધા જ મારા વિરોધી છો. આવી રીતે ભગવતી પાર્વતીએ કહ્યું છે. કહે કે અગ્નિને શ્રાપ આપ્યો કે જાઓ અગ્નિ, તમે સર્વભક્ષી બનશો. કેમ કે સૌ પ્રથમ તેજને તમે મારું ગ્રહણ કર્યું. તમે ગ્રહણ કર્યું એટલે તમે સર્વભક્ષી બનશો. સર્વભક્ષી ભવે શું છે? પીડિતામ નેતિ નિત્યશઃ. એટલે અગ્નિની અંદર જે કઈ વસ્તુ આપણે નાખીએ બધી વસ્તુ થઈ જાય સ્વાહા. અગ્નિ સારું ખોટું ન જોવે. અગ્નિની અંદર કોઈ આપણે
દેવતાઓના નામથી આહુતિ આપી તો પણ એ બાળીને ભસ્મ કરી દે. કહે કે અગ્નિની અંદર કોઈ પણ પ્રકારની વિષ્ટા નાખવામાં આવે તો પણ એ વિષ્ટાને પણ અગ્નિ સ્વાહા કરી નાખે. આવી રીતે પાર્વતીજી શ્રાપ આપ્યો છે અગ્નિને, હે શઠ, હે અગ્નિ, તું પણ આજ મારાથી પૂજાથી બહિર્મુખ થજે. અને શિવા અને શિવ અંતપુરની અંદર લઈ ગયા છે. ભગવાન ભોળાનાથ આવી રીતે દેવીને ક્રોધે ભરાયેલા જોયા. જોતાની સાથે શિવજીએ કહ્યું કે દેવી તમે અંતઃપુરની અંદર જાઓ. અને દેવી અંતઃપુરની અંદર ગયા છે. અંતઃપુરની અંદર જઈ અને દેવો પરત ફરી અને સ્તુતિ કરવા લાગ્યા છે. દેવ મહાદેવ, બધા દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા કે હે મહાદેવ, તમારી આ માયાને કોણ જાણી શકે? તમે જે માયા કરો છો એ માયાને કોઈ ન જાણી શકે. અમે તો ફક્ત બસ આ તારકાસુરના પ્રકોપથી બચવા માટે આપની પાસે આપનાથી, આપ અને સ્વયં ભગવતી જગદંબાથી અમે એક પુત્રની ઈચ્છા રાખતા હતા. એવો પુત્ર માગતા હતા કે જે પુત્ર આ તારકાસુરનો નાશ કરે, તારકાસુરનો વધ કરે. અને આમ કહી અને દેવી અમારી ઉપર ક્રોધે ભરાણા છે. દેવતાએ ફરીથી સ્તુતિ કરી. ભગવાન શિવજી એ સંતુષ્ટ થયા છે. પછી તો કહે કે જે પ્રાર્થનાથી શક્તિ જ આ રીતે તેજને ધારણ કરી શકે. એ તેજ છે, તેજ અગ્નિએ ઓકી નાખ્યું છે. જેવું ઓક્યું છે, કહે કે તેજ ક્યાં ગયું? તો કહે કે ભૂમિને આપ્યું છે. ભૂમિથી પણ એ તેજ ઝીલાણું નથી, એટલે ભૂમિએ એને ગંગાની અંદર પધરાવ્યું છે. જેવું ગંગાની અંદર પધરાવ્યું, કહે કે ગંગા પણ એ ભગવાન શિવજીના તેજને એ ધારણ નથી કરી શક્યા. ગંગાએ કહે કે ક્યાં આપ્યું? તો કે ગંગાએ એ તેજને, એ રેતને લઈ અને પર્વત ઉપર આપ્યું છે. કહે કે પર્વત ઉપર પધરાયું છે. અને પર્વતે એ તેજની એ સુંદર મજાની જ્વાળાને હિમાલયને આપ્યું. કહે કે હિમાલય પણ એ તેજને ગ્રહણ ન કરી શક્યા. હિમાલયે પાછું ગંગાજીને આપ્યું છે. કેવું ગંગાજીને આપ્યું, આપતાની સાથે પુનઃ પાછું ગંગાજીએ એ તેજને હિમાલયને આપ્યું છે. કહે કે આ પ્રમાણે વારંવાર એ તેજનો વિનિમય થયો છે. જ્યાં જ્યાં તેજનો વિનિમય થયો થતાની સાથે જ એ તેજ હવે કોઈ દેવના સ્વરૂપની અંદર એ પ્રગટ થવા માટે તૈયાર થઈ ગયું છે. અક્ષર મહિનો હતો. સીતે પક્ષે તિથો ષષ્ઠ્યામ મુનીશ્વર. કહે કે ષષ્ઠની તિથિ માક્ષર માસ, અને માક્ષર માસની શુક્લ પક્ષની છઠના દિવસે ભગવાન શિવજીના એ તેજમાંથી એક બાળકનો જન્મ થયો છે. કહે કે જેવો બાળકનો જન્મ થયો થતાની સાથે જ એ બાળક જન્મ્યું છે. જન્મતાની સાથે બાળક 6 મુખનું જન્મ્યું છે. જેવું બાળક 6 મુખનું જન્મ્યું, કહે કે જન્મતાની સાથે જ એ બાળક ત્યાં ને ત્યાં રડવા લાગ્યું છે. માક્ષર માસની શુક્લ ષષ્ઠીના દિવસે એ પ્રાદુર્ભાવ થયો. શિવપુત્ર એ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો છે. આ પ્રમાણે કૈલાસ પર્વત ઉપર હિમાલયની પુત્રી પાર્વતી ભગવતી એ શંકરની અર્ધાંગના આનંદિત થઈને એ આનંદમાં આવી ગઈ છે. કેમ કે આજે સ્વયં ભગવતીના એ શિવજીના તેજથી એ બાળકનો જન્મ થયો છે. કહે કે 6 મુખવાળા હતા, ષડાનંદ થયા છે. એટલામાં તો એ નક્ષત્ર પત્નીઓ કૃતિકાઓ આવી છે, ઋષિ પત્નીઓ આવી અને જોયું છે કે અરે આ નાનું બાળક આવી રીતે રડે છે. એટલે નાની એ બાળકની સરભરાની અંદર એ ઋષિ પત્નીઓ બધી આવી છે.